મારા કેટલા ભાઈબંધ દોસ્તાર કપડા લેવા આવે, તમે એક માન નો રાખી શકો અમારું ભાઈ? કેટલી વાર તમારી અહીંયાથી કપડા લઈએ અમે, તમે આટલું ડિસ્કાઉન્ટ નો કરી શકો? ત્યારનો તો સમજાવું ભાઈ તમને કે આ ડિસ્કાઉન્ટ નો થાય, અહીંયા દુકાનમાં ફિક્સ રેટ જ હાલે છે ભાઈ. બધાને મોકલી ઈ ખોટું ના ભાઈ, નથી દેવું ને 500 માં? ભાઈ અલા હું થયું શાંતિ રાખતું, કસ્ટમર આરે આમ નો વાત કરવાની. હું થયું ઈ કે પેલા તું. રાહુલભાઈ, એ ભાઈને હવે 500 રૂપિયામાં ટી શર્ટ જોતું હોય, અહીંયા કેવી રીતે મારે એને 500 માં ટી શર્ટ દઈ દેવું? 500 માં ટી શર્ટ નો દેવાય, વાત સાચી છે, પણ આવી રીતે નો સમજાવે. ખમે ને સમજાવું. તું જા, તું કામ કરવા માંડ જા. ભાઈ તમારી બધી વાત સાચી. આવો બેહીને આપણે બે વાત કરી. બે જો ભાઈ, તમે ગ્રાહક છો, તમારી વાત સાચી છે, પણ ડાયરેક્ટ તમે 500 રૂપિયા કાપી નાખો ભાઈ. હવે આમાં કમાવાના 200 થી 250 રૂપિયા, બરોબર? હવે તમે મારી એક વાત સમજો. આવડો મોટો શોરૂમ લીધો, બરોબર? આનું મહિને તમે, આપણે ઘરનો શોરૂમ હે, પણ મહિને તમે ઓમ ભાડું ગણો તો 70 થી 80 હજાર રૂપિયા ભાડું થાય. પછી આનું લાઇટ બિલ ગણો. લાઇટ બિલ મારે મહિને ઓછામાં ઓછું 25 થી 30 હજાર લાઇટ બિલ આવે, બરોબર? આ એસી આખો દી ચાલુ, અત્યારે તો ગરમી એવી છે એટલે એસી ચાલુ રાખવું જ પડે. છોકરાઓ રહેતા નથી એસી વગર. 4 જણાનો સ્ટાફ છે. મહિને ઓછામાં ઓછા એને હું 60 થી 65 હજાર રૂપિયા પગાર આપું. પછી સવારે કચરા પોતા વાળા બેન આવે, મહિને 2500 રૂપિયા તો એ લઈ જાય. ઘરમાં હું કમાવા વાળો એકલો. તમારો ભાઈ તમે જ કયો, આટલા ખર્ચા પછી થોડુંક કમાવાનો હક તો રાખીને. હવે સવારે 10 વાગે દુકાન ખોલી આપણે, બરોબર? સાંજે 10 વાગ્યા સુધી બેઠા હોય, 12 કલાકની નોકરી થઈ. અને છોકરાઓ મારા નાના નાના હે ઘરમાં, એને દેવાનું. હવે તમને આવી રીતે કરીશ તો તમારા છોકરા રાજી રહે, મારા છોકરા તો રોવા મળશે. હવે તમે જ કયો, હવે આમાં 200 રૂપિયા કમાવું કે ન કમાવું? ભાઈ તમે જેમ ઠીક લાગે એમ તમે કહો, ના ના મારે 500 જ દેવા, હું 500 લઈ લઉં, હું રાજી છું. ગ્રાહક તોડવો નથી મારે, ગ્રાહક મારો રહેવો જોઈએ. પછી તમે તમારા વતી આવતા હોય 10 ગ્રાહક, તમે એને ના પાડો કે ના ના અહીંયા ન જતા, તો મારા પેટ ઉપર તો લાત આવે ને. હવે તમે કયો એમ કરી આપણે. ના ભાઈ, તમે મને સમજાવ્યું હોય બહુ સારી વાત કહેવાય. આવું બધા દુકાનદાર કરે ને ભાઈ તો કોઈ દી ગ્રાહકી જ ન તૂટે. કાંઈ વાંધો નહીં, મને 1000 દઈ દો ભાઈ. ઉભો હાલો.